એક દિવાલ, થોડા ફૂટની જમીન અને પછી સગા પિતરાઈ ભાઈઓ વચ્ચે એવો ઝઘડો થયો કે આખું ગામ દોડી આવ્યું. વાત માત્ર બોલાચાલી સુધી મર્યાદિત રહી નહીં, પરંતુ મારામારી સુધી પહોંચી ગઈ અને એક જ પરિવારના 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની ગયા અને હોસ્પિટલે પહોંચ્યા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બોરડી ગામમાં પ્લોટ અને દિવાલના મુદ્દે 2 સગા પિતરાઈ ભાઈઓ વચ્ચે ઝપાઝપી થઈ અને પ્રાથમિક માહિતી મુજબ લાંબા સમયથી ચાલતા વિવાદ દરમિયાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ અને બાદમાં મામલો મારામારી સુધી પહોંચ્યો છે. આ ઘટનામાં બિપિનભાઈ પ્રાગજીભાઈ ડાભી, પુનીબેન પ્રાગજીભાઈ ડાભી અને પ્રાગજીભાઈ ભયાભાઈ ડાભી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવવા માટે અમારા પ્રતિનિધિ દ્વારા સિહોરના પીઆઈ ગઢવીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. ત્યારબાદ આઈકે ડોડિયા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી અને તેમણે જણાવ્યું કે દિવાલ બાબતે ચાલતા વિવાદને લઈને સગા પિતરાઈ ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ અને બાદમાં મામલો ઉગ્ર બન્યો અને મારામારી સુધી પહોંચી ગયો છે. ઇજાગ્રસ્ત પક્ષ દ્વારા મથુરભાઈ પેથાભાઈ ડાભી તેમજ તેમના પુત્ર રાજુ મથુર, વિજય મથુર અને સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. હાલ પોલીસ બંને પક્ષના નિવેદનોને ઉપલબ્ધ પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. ઘટના બાદ બોરડી ગામમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. એક સામાન્ય દિવાલનો વિવાદ આખરે લોહિયાળ અથડામણમાં ફેરવવાના 3 લોકોને હોસ્પિટલ સુધી પહોંચ્યા છે અને હવે સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ અને જવાબદારી સ્પષ્ટ થઈ શકશે. વધુ અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં.